તમારા 3 પિતૃ ને 3 એના પત્ની 6. ત્યારબાદ તમારી બાજુની સોપારી છે, એ સોપારી તમારા મોસાળ કુટુંબની છે. તમારા બાના બાપા એટલે આતા, આઈ ને આતા, 3 આતા ગુજરી ગયા ઈ, અને 3 આવો માં. હો પ્રણામ પ્રણામ રાજુ બાપુ, પધારો. આવો સંતો, આજ અમારા યજ્ઞમાં સંતો પધાર્યા છે, અને ખાસ અમારા સ્નેહી રાજુ બાપુ. સંતોને પેલા તાળીઓથી વધાવો બધાય, અને પછી સંતોને 2 હાથ જોડી માથું નમાવી વંદન કરો. બ્રહ્માનંદમ પરમ સુખમ કેવલમ જ્ઞાન મૂર્તિમ દંડાતીતમ ગગન સદૃશમ તત્વમક્ષાદિ લક્ષ્યમ એકમ નિત્યમ વિમલમચલમ સર્વધિ સાક્ષી ભૂતમ ભવાતીતમ ત્રિગુણ રહિતમ સદગુરુ તમ નમામી. આજે જાફરાબાદી બારૈયા પરિવારના નવચંડી યજ્ઞમાં સંતો પધાર્યા છે. આજે સમસ્ત બારૈયા પરિવાર વતી આ સંતોનું હૃદયપૂર્વક હું સ્વાગત કરું છું, અને આ બ્રાહ્મણના કોટી કોટી પ્રણામ વંદન કરું છું. હરિઓમ હરિઓમ હરિઓમ. ગુરુ વિશે એક સંત, આપણે મહાન સંત એટલામાં થઈ ગયા બજરંગદાસ બાપા. તો એના મંત્ર વિશે, સંતના મંત્ર વિશે થોડુંક સમજાવું. બ્રહ્માનંદમ પરમ સુખમ કેવલમ જ્ઞાન મૂર્તિમ દંડાતીતમ ગગન સદૃશમ તત્વમક્ષાદિ લક્ષ્યમ એકમ નિત્યમ વિમલમચલમ સર્વધિ સાક્ષી ભૂતમ ભવાતીતમ ત્રિગુણ રહિતમ સદગુરુ તમ નમામી. બજરંગદાસ બાપા, આવા રાજુ બાપો, આવા સંતોએ બ્રહ્મરૂપ બનીને ઘોર તપશ્ચર્યા કરી. બજરંગદાસ બાપા હતા ત્યારે શું હતું? તૂટેલ ફૂટેલ ઝૂંપડી હતી. શિયાળામાં રક્ષણ ન થાય, ચોમાસામાં રક્ષણ ન થાય, પવનથી રક્ષણ ન થાય, આવી તૂટેલ ફૂટેલ એક ઝૂંપડી હતી. બ્રહ્માનંદમ પરમ સુખમ, અત્યારે ઝૂંપડીની જગ્યાએ બગદાણામાં મોટા મોટા મહેલો જોઈએ છે. પરમ સુખ કેવલમ જ્ઞાન મૂર્તિમ, એનામાં ભક્તિમય જ્ઞાન પ્રાપ્ત થઈ ગયું હોય. હું શું થશે, શું થવાનું? ભવા બ્રહ્માનંદમ પરમ સુખમ કેવલમ જ્ઞાન મૂર્તિમ દંડાતીતમ ગગન સદૃશમ તત્વમક્ષાદિ લક્ષ્યમાં. આવા સંતોનું એક જ લક્ષ્ય હોય, લોકોનું કલ્યાણ કરવું, હરિહર કરાવવું ને ભગવાનનું ભજન કરવું. એકમ નિત્યમ વિમલમચલમ સર્વધિ સાક્ષી ભૂતમ, ભૂત કહેતા જીવ. બજરંગદાસ બાપા નામનો જીવ હતો, છે. એવી ભાવનાથી આપણે પગે ચાલીને જઈએ, ત્યાં શ્રીફળ વધેરીએ, એને નમસ્કાર કરીએ, પુષ્પ અર્પણ કરીએ. ભવાતીતમ ત્રિગુણ રહિતમ, ભાલ એટલે કપાળની અંદર, ત્રિગુણ રહિતમ સત્વ રજ અને તમોગુણ સગુણાત્મક વૃદ્ધિ આવા સંતોમાં પ્રાપ્ત થઈ ગઈ હતી. શું થશે, શું થવાનું, શું થઈ રહ્યું? સદગુરુ તમ નમામી. આવા સંતોને કોટી કોટી પ્રણામ કરીએ છીએ. નમસ્કાર. હરિઓમ હરિઓમ હરિઓમ. રાજુ બાપુ આપણને બધાઈને આવ્યા છે તો ખૂબ સારા આશીર્વાદ આપે એવા રાજુ બાપુને વિનંતી કરું, 2 શબ્દ બોલે. હરિઓમ. અહીંયા બિરાજમાન શાસ્ત્રી નયન દાદા બહુ સરસ રીતે યજ્ઞની માલપા આહુતિ અને દેશ વિદેશ સુધી જેનું નામ એવા નયન દાદા સર્વત્ર બારૈયા પરિવારના એક આમંત્રણને માન દઈ અને અમારા સંતોને અહીંયા આવવાનું થયું. તો આપણી વચ્ચે પીપળવાથી પધારેલા બાપુ વાસુદેવાનંદજી મહારાજ, એવા જ અમારી સાથે પરમ સ્નેહી રોકડિયા હનુમાનના મહંત, અને આમ તો બહુ જૂનાને જાણેતા એમના ગુરુને જો આપણે ઓળખીએ એવા પૂરણપુરી બાપુના શિષ્ય હરનામપુરી પણ બાપુ આપણની વચ્ચે દર્શન દેવા માટે આવ્યા છે. એક આમંત્રણના માનને દઈ એવા જ રાજેન્દ્રગીરી બાપુ અને માતાજી. તો આજ જ્ઞાતિ ગંગા જ્યારે આ યજ્ઞની માલપા
ગુરુ બ્રહ્મા ગુરુ વિષ્ણુ ગુરુદેવીઓ મહેશ્વરા ગુરુ સાક્ષાત પરિબ્રહ્મ તસ્મૈ શ્રી ગુરુ નમઃ. સદવિચાર એ જ પ્રભુ કૃપા. નયન દાદા, સદવિચાર ઓહી પ્રભુ કૃપા. સારો વિચાર જ્ઞાતિ ગંગાને જ્યારે આવે અને આવું સરસ ભગીરથ કાર્ય આપણા વચ્ચે થાય, આ સાક્ષી ભાવ, જીવ જે છે ને એનો એક સાક્ષી ભાવ હોય છે. એટલે મહાપુરુષોએ કીધું છે કે વીજળીના સમકારે મોતીડા પરોવી લે. આ જે સમકારો છે, આજે તમે બધા જ્ઞાતિ ગંગા અહીંયા ભેગા મળી અને આહુતિ જે આપો છો દાદાના સાનિધ્યમાં, આનથી બીજું ભાગ્ય ક્યું હોય? સર્વસ્વ મળીને. અને આ જીવ આવ્યો છે તો એને સત્કર્મ કુછ ના કુછ કરવું પડે. કાયમનું કાયમ કામ ધંધો છે, પણ એમની માટે જીવનમાંથી સમય ફાળવી આવી તપસ્યા, માથે ધૂપ હોય, સામે અગ્નિ હોય, ને એ તપસ્યા જે કરવી છે ને એ નારાયણ સુધી પહોંચી જાય છે. જે આહુતિ જે યજ્ઞ કરાવે છે, અમારા ગુરુદેવ એમ કે યજ્ઞ છે વહી મહત્વનો है, जो ही यज्ञ पढ़ते हैं आहुति वही नारायण को मिलते हैं. बाकी तो થાય બધી વસ્તુ, પણ યજ્ઞ છે એ તો બહુ ઉત્તમ છે શાસ્ત્રોના નિયમ પ્રમાણે. ને જ્યારે આવા સરસ વિચારો સાથે આપ ગત ગંગાએ જે ભગીરથ કાર્ય કર્યું છે એનો ખૂબ ખૂબ હું રાજીપો વ્યક્ત કરું છું. સર્વત્ર સુખીના સંતો સર્વે નિરામયમ સર્વે ભદ્રાણી પશ્યંતી. માં કશ્યપ દુઃખ ભાંગીની એવી માં ભગવતી હિંગળાજ મહાકાલીને વિનંતી કરું કે સર્વત્ર જે આ સમાજ બેઠો બેઠો છે એને ખૂબ ખૂબ ચારા વિચારો, બુદ્ધિ પ્રદાન કરે, આરોગ્ય પ્રદાન કરે, એવી માં મહાકાલી પાસે પ્રાર્થના કરતા મારા શબ્દને વિનવું છું. અસ્તુ. ઓમ નમો નારાયણ. જય ગિરનારી. બાપુએ આપણને સારા આશીર્વાદ આપ્યા. તો આપણા ઘરે સંતો આવે તો આપણું કંઈક સારું થવાનું હોય તો જ આવે. એટલે આજે આપણા ત્યાં સંતો પધાર્યા છે તો સમસ્ત જાફરાબાદી બારિયા પરિવાર વતી આ સંતનો ફરી ફરી આવકાર કરું છું, સ્વાગત કરું છું, પ્રણામ કરું છું. હરિઓમ હરિઓમ હરિઓમ. હવે આપણે યજ્ઞનું કામ ચાલુ કરવાનું છે. પહેલી સોપારી આજે પૂજન કરાવવું. ચાલુ યજ્ઞમાં તમારે કોઈ કુટુંબમાં મૃત્યુ થયું હોય અથવા તો બાળકનો જન્મ થાય આ સમાચાર મળે તો તમને સૂતક લાગતું નથી. ચાલો પાણીની ચમચી થોભો. હે સત્ય વસે સગ્નકા વિશ્વ ભે. પાણીની ચમચી થોભી. સત્ય વસે સગ્નકા વિશ્વે દેવા. ઓમ ભૂર્ભુવઃ સ્વ ઇદમ પાદાવને જનમ પાદ પ્રક્ષલમ વૃદ્ધિ. ઓમ ભૂર્ભુવઃ સ્વ. મારા પિતૃઓની હારે રહેવા વાળા સત્યને વસો, અમે તમારા પગ ધોઈએ છીએ એમ કરીને આગળની સોપારી છે અને કરી નાખો આ બાજુની આગળની. ત્યારબાદ આપણો અત્રિ ઋષિ ગોત્ર, આપણા ગોત્રના આપણા વડીલો જેટલા વિયાઈ ગયા, 3 ઈ ને 3 એમના પત્ની, એના પગ ધોવાના છે. અત્રિ ઋષિ ગોત્રાહ પિત્રો પિતામહ પ્રપિતામહ સપત્નિકા નાંદીમુખાહ. ઓમ ભૂર્ભુવઃ સ્વ ઇદમ પાદાવને જનમ પાદ વૃક્ષાલનમ વૃદ્ધિ. હે અમારા 3 કુટુંબના 3 પિતૃ વિયા ગયા, એને 3 તમારા પત્ની છો, અમે તમારા પગ ધોઈએ છીએ વચ્ચેની સોપારીને. હવે મોસાળ કુટુંબના પિતૃઓના પગ ધોવાના છે. ફરીવાર પાણીની ચમચી થોભો. દ્વિતી ગોત્રાહ કશ્યપ ઋષિ ગોત્રાહ માતામહ પ્રમાતામહ વૃદ્ધ પ્રમાતામહ સપત્નિકા નંદીમુખાહ. ઓમ ભૂર્ભુવઃ સ્વ ઇદમ પાદાવને જનમ પાદ પ્રક્ષાલનમ વૃદ્ધિ. હે અમારા મોસાળ કુટુંબના 3 પિતૃઓ, એટલે આઈને આતા આ ગુજરી ગયા હોય, અમે તમારા પગ ધોઈએ છીએ એમ કરીને છેલ્લી સોપારીને ચડાવી દો. હવે આ સંકલ્પ કરાવવું એ એક સોપારી પર મૂકવાનું નથી, નીચે સાઈડમાં મૂકી દેવાનું. પાણીની ચમચી થોભો. અત્રાધ મહામાંગલ્ય ફલબદ માસે ઉત્તમે માસે આજે પવિત્રકારી
ચૈત્ર માસે શુક્લ પક્ષે એકાદશમ આરંભ તિથિયો રવિવાસરે હોમાત્મક નવચંડી હવનાખ્ય કરભંગત્વેન નાંદી શ્રાદ્ધ મહમ કરીશે. છોડી દો. હવે ફૂલની પાખડી થોભો. સત્યવસો સગ્નકા વિશ્વદેવા નાંદી મુખાહ ઓમ ભૂર્ભસ્વ ઇદમ આસનમ સુખાસનમ નાંદી શ્રાદ્ધે ક્ષણો ક્રિયતામ. હે અમારા પિતૃ હારે રહેવા વાળા સત્ય ને વસુ, અમે તમને આસન આપીએ છીએ એમ કરીને આગળની સોપારી ચડાવી દો. આસન આપવાનું છે. ફૂલની પાખડી થોભો. હે અત્રિ ઋષિ, કેટલું સારું હે. અત્રિ ઋષિ અને સતી અનસૂયાનું ગોત્ર. હે અત્રિ ઋષિ ગોત્રસ્ય પિતૃ પિતામહ પ્રપિતામહ વૃદ્ધ પ્રપિતામહ સપત્નિકા નાંદીમુખાહ ઇદંભો આસનમ સુખાસનમ નાંદી શ્રાદ્ધે ક્ષણો ક્રિયતામ. હે અમારા કુટુંબના ગુજરી ગયા હોય 3 પિતૃ અને 3 તમારા પત્ની છો, અમે તમને આસન આપીએ છીએ એમ કરીને વચ્ચેની સોપારીને મૂકી દો. હવે તમારા મોસાળ કુટુંબના પિતૃઓને આસન આપવાનું છે. ફૂલની પાંખડી થોભો. કશ્યપ ઋષિ ગોત્રાહ પિતૃ પિતામહ પ્રપિતામહ વૃદ્ધ પ્રપિતામહ સપત્નિકા નાંદી મુખાહ ઓમ ભૂર્ભસ્વ ઇદમ આસનમ સુખાસનમ નાંદી શ્રાદ્ધે ક્ષણો ક્રિયતામ. હે અમારા મોસાળ કુટુંબના 3 પિતૃઓ અને 3 તમારા પત્ની છો, અમે તમને આસન આપીએ છીએ બિરાજો એમ કરીને તમારી બાજુની સોપારીને ચડાવી દો. હરિઓમ હરિઓમ. હવે ટસલીની બાજુની આંગળી એક અંકોવાળી કરો. હે સત્યવસો સગ્નકા નાંદીમુખા વિશ્વદેવા ઇદંબો ગંધા ધર્તનમ સ્વાહા સંપદત્તામ વૃદ્ધિ. હે અમારા પિતૃ હારે રહેવા વાળા સત્ય અને વસુ, અમે તમને તમારું પૂજન કરીએ છીએ એમ કરીને ચાંદલો કરી નાખો. હવે પિતૃઓને અંગૂઠાની પાસેની આંગળી, હા અંગૂઠાની પાસેની આંગળી કંકુવાળી કરો. અત્રિ ઋષિ ગોત્રાહ પિતૃ પિતામહ પ્રપિતામહ વૃદ્ધ પ્રપિતામહ સપત્નિકા નાંદીમુખાહ ઇદંભો ગંધા ધર્તનમ સ્વાહા સંપદત્તામ વૃદ્ધિ. હે અમારા કુટુંબના 3 પિતૃઓ અને 3 તમારા પત્ની છો, અમે તમારું પૂજન કરીએ છીએ એમ કરીને ચાંદલો કરી નાખો. ચાલો મોસાળ કુટુંબના પિતૃઓનું પૂજન કરવાનું છે. દ્વિતીય ઈની આંગળી પછી અંગૂઠાની પાહની કશ્યપ ઋષિ ગોત્રાહ માતામહ પ્રમાતામહ વૃદ્ધ પ્રમાતામહ સપત્નિકા નાંદીમુખાહ ઓમ ભૂર્ભસ્વ ઇદમ ગંધા ધર્તનમ સ્વાહા સંપદત્તામ વૃદ્ધિ. હે મોસાળ કુટુંબના 3 પિતૃઓ અને 3 તમારા પત્ની છો, અમે તમારું પૂજન કરીએ છીએ એમ કરીને તિલક કરી નાખો. હવે પાણીની ચમચી થોભો. સત્યવસો સગ્નકા વિશ્વદેવા નાંદીમુખાહ યુગ્મ બ્રાહ્મણ ભોજનમ પ્રિયપ્તમન્નમ વાતનિષ્કી ભૂત ખિચ્છિત હિરણ્યદંત અમૃત રૂપેણ સ્વાહા સ્વધા સંપદત્તામ વૃદ્ધિ. હે અમારા પિતૃ હારે રહેવા વાળા સત્ય ને વસુ, 2 તમે બીજા 2 બ્રાહ્મણ જમે એટલું કાચું સીધું અથવા એ નિમિત્તનું દ્રવ્ય અમે બ્રાહ્મણને આપશું એમ કરીને પેલી સોપારીને મૂકી દો. ત્યારબાદ આપણા કુટુંબના પિતૃઓને પાછું થોભી રાખો. અત્રિ ઋષિ ગોત્રાહ પિતૃ પિતામહ પ્રપિતામહ વૃદ્ધ પ્રપિતામહ સપત્નિકા નાંદીમુખાહ યુગ્મ બ્રાહ્મણ ભોજનમ પ્રિયપ્તમન્નમ વાચનિષ્કી ભૂત ખિચિત હિરણ્યદંત અમૃત રૂપેણ સ્વાહા સ્વધા સંપદત્તામ વૃદ્ધિ. હે અમારા કુટુંબના 3 પિતૃઓ અને 3 તમારા પત્ની છો, બીજા 6 બ્રાહ્મણ જમે એટલું કાચું સીધું અથવા એ નિમિત્તનું દ્રવ્ય અમે બ્રાહ્મણને આપશું એમ કરીને મૂકી દો. ફરીવાર વેતી ગોત્રાહ કશ્યપ ઋષિ ગોત્રાહ માતામહ પ્રમાતામહ વૃદ્ધ પ્રમાતામહ સપત્નિકા નાંદીમુખાહ યુગ્મ બ્રાહ્મણ ભોજનમ પ્રિયપ્તમન્નચ્કે ભત વાતય ભૂત કેચિદ હિરણ્યઋત અમૃત સ્વાહા સદા સંપદત્તામ વૃદ્ધિ. એ અમારા મોસાળ કુટુંબના 3 પિતૃઓ અને 3 તમારા પત્ની છો, બીજા 6 બ્રાહ્મણ જમે એટલું કાચું સીધું અથવા એ નિમિત્તનું દ્રવ્ય અમે બ્રાહ્મણને અર્પણ કરશું.
બ્રાહ્મણ દ્વારા આશીર્વાદ આમાં માગ્યા છે. ગોત્રનો વર્ધતામ, હે પિતૃ દેવતા, અમારો ગોત્ર અત્રિ ઋષિનું ગોત્ર છે, એમને એની વૃદ્ધિ થાવો. વર્ધતાંબો ગોત્રમમાં. ત્યાર પછીના આશીર્વાદ માગ્યા છે દાતારનો વર્ધતાંબમાં, હે પિતૃ દેવતા, અમારા દીકરા થાય તો કેવા થાય? દાતાર મન થાય. અમારા ઘેરે અમારા આંગણે કોઈ સંત આવ્યા હોય તો બેન દીકરી બ્રાહ્મણ અને દાન દેનારા થાય. પાનના ગલ્લે ઉભા હોય અને 5-25 ઉડાડીને કેવા ઉડાવની પણ ઉદાર મનના અમારા સંતાનો થાય. ત્યાર પછીના આશીર્વાદ માંગ્યા છે કે વેદાશ્ચનો વિવર્ધતામાં, હે પિતૃ દેવતા, અમારા દીકરા થાય તો કેવા થાય? વેદને જાણનારા, બ્રાહ્મણોને સમજનારા, સંતોની આજ્ઞાને માનનારા આવા અમારા સંતાનો થાય, દીકરાઓ થાય. વર્ધતાંબો વેદાહ. ત્યાર પછીના આશીર્વાદ માંગ્યા છે કે સંતતિનો વિવર્ધિતામ, હે પિતૃ દેવતા, અમારા જાફરાબાદી બારૈયા કુટુંબની અંદર દીકરા, એના ઘેરે દીકરા, એના ઘેરે દીકરા, આમ અમારા બારૈયા કુટુંબમાં કોઈ વાંજ્યું ન રહી જાય. અમારી લીલી વાડી આમને મજા કરે. વર્ધતામ બહ સંતતિ. ત્યાર પછીના આશીર્વાદ માંગ્યા છે શ્રદ્ધા જનોમાં વિગ્રમત, હે પિતૃ દેવતા, ધર્મ પ્રત્યે અમારી શ્રદ્ધા અડગ રહે. અમારી ધર્મ પ્રત્યે શ્રદ્ધા છે એટલે અમે યજ્ઞમાં બેઠા, પણ હવે પછી અમારા સંતાનો, એના સંતાનો, આમ અમારી યજ્ઞ કોઈ પણ ધાર્મિક વિધિ માટે અમારી શ્રદ્ધા અડગ રહે. માં વ્યગ્રમત શ્રદ્ધા